તો સંકલન સમિતિની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે શાબ્દિક તડાફડી પણ થઈ। બેઠકમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે રજૂઆત કરી કે કેટલાક બિલ્ડરો લાભ ખાટવા માટે અઘોષિત રેખા બહાર સ્કીમ મૂકી રહ્યા છે। શાંતિ બની રહે એ માટે આવી સ્કીમોની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવે તેવી માંગ કરી। અનહાઇજેનિક પરિસ્થિતિમાં લોકો રહેતા હોય છે। આ બધા જે જમીનો કલેક્ટર હસ્તક છે એની માપણી થવી જોઈએ અને એ એએમસી ને એ સુપ્રત કરે તો એએમસી ત્યાં આગળ જે ગ્લોબલ ટેન્ડર બહાર પાડીને એ જગ્યા ઉપર ઝૂંપડામાં રહેનારા લોકોને પાકા મકાન આપી દે અને પછી એ રીડેવલપમેન્ટ કરી શહેરની અંદરથી નરેન્દ્રભાઈ મોદીનું સ્લમ ફ્રી ભારતનું જે સપનું છે એ પૂર્ણ થાય। તો એના માટે કલેક્ટરે કીધું કે અમે એ આખા અમદાવાદના જે કંઈ આવા ઝૂંપડા છે એનું 1 મહિનામાં રિપોર્ટ તૈયાર કરી અને રાજ્ય સરકારને મોકલી આપીશું। તો આ તરફ આ સંકલન સમિતિની બેઠકમાં જે અલગ અલગ પ્રશ્નો છે તેના નિવારણની ચર્ચા થઈ। ભાજપના ધારાસભ્ય અશાંત ધારા અને પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી। કોંગ્રેસના ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે ભાજપના ધારાસભ્ય તમામ બેઠકોમાં અશાંત ધારાના નામે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહ્યા છે।